કેસની તપાસ સીબીઆઈ કરશે। કોલકાતા હાઈકોર્ટનો આદેશ, કહ્યું સમગ્ર વહીવટી તંત્ર અને શાસક પક્ષ આ માટે 100% નૈતિક રીતે જવાબદાર। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી કેસની સીબીઆઈ તપાસ કરશે। કોલકાતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે। આ કેસમાં ટીએમસીના 3 નેતા શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે। અગાઉ 4 એપ્રિલે કોલકાતા હાઈકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું 1% સત્ય પણ શરમજનક છે। કોર્ટે કહ્યું હતું કે સમગ્ર વહીવટી તંત્ર અને શાસક પક્ષ આ માટે 100% નૈતિક રીતે જવાબદાર છે। આ લોકોની સુરક્ષાનો મામલો છે। ચીફ જસ્ટિસ ટીએસ શિવનમ અને જસ્ટિસ હિરણમય ભટ્ટાચાર્યની બેન્ચે સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાં વિરુદ્ધ 5 પીઆઈએલની સુનાવણી કરી છે। પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપી ટીએમસી નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી, જે બાદ પોલીસે તેને સીબીઆઈને સોંપી દીધો હતો। કેન્દ્ર સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદી કે જેઓ આ કેસમાં ઈડીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમણે રાજ્ય સરકાર પર સહકાર ન આપવાનો આરોપ મૂક્યો છે અને પૂછ્યું છે કે આવી સ્થિતિમાં કેન્દ્રીય એજન્સીઓ તપાસ કેવી રીતે આગળ વધારી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।